ભાઈ સુપર માઉન્ટ આબુનું વેધર જોઈ લો ભાઈ. હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે હું નીકળ્યો છું જવા માટે અને જઈએ છીએ મિત્રો સાથે માઉન્ટ આબુ. તો આજના નવા બ્લોગમાં તમે કન્ટિન્યુ બના રહેજો, બહુ જ મજા આવશે તમને. ફરવા માટે જઈએ છીએ, ત્યાંનું વેધર પણ ત્યાં તમને બતાવીશ કે કેવું છે અને ટ્રાફિક છે કે નહીં એ પણ તમને જણાવીશ. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહો, મળીએ આગળ. તો હું અત્યારે આવી ગયો છું રકુકુળની અંદર અને ભાઈબંધને લેવા કિરીટભાઈ પ્રજાપતિને. તો એમને ગાડીમાં લઈએ, પછી ત્યારબાદ આગળથી એક મિત્રને લેવાના અને એનાથી પણ એક આગળ મિત્રને લેવાના. 4 જણા જઈએ છીએ. તો લઈ લઈએ અહીં કિરીટભાઈને. તો મિત્રો ફાઇનલી 4 મિત્રો ભેગા થઈ ગયા ગાડીમાં અને બે નીકળી ગયા છીએ. નંદાસણ પહોંચવા આવ્યા છીએ. ત્યારબાદ આગળ જઈને હોટલમાં જમીન અને પછી કન્ટિન્યુ આપણે રનવે લઈશું. તો મળીએ ઠેઠ મુકામે માઉન્ટ આબુ. તો બપોરનો ટાઈમ થઈ ગયો હા જમવાનો અને જો અમે આવ્યા ધરતી માતા સતી જમવા આવ્યા. તો અહીં સરસ મજાનું જમી લઈએ આપણે. તો સરસ મજાનું અહીંયા આપણે જમી લઈએ, ફટાફટ જમી અને પછી આપણે કન્ટિન્યુ રનવે પકડીએ. તો પહેલાં મેનુ મંગાવી જોઈ લઈએ અને જમી લઈએ. તો મિત્રો સિદ્ધપુર પહોંચી ગયા અહીં અમે અને પાલનપુર હાઈવે રોડ પર હા. અને બહાર વાતાવરણ જો વરસાદ ચાલુ થઈ ગયો, જોઈ લો. ફૂલ બાકા ચીકીવાળો વરસાદ ચાલુ થઈ ગયો. જો તમને દેખાતું છે, કશું દેખાતું નહીં બહાર. અને જો આગળ કેવું વાતાવરણ એ જોવાનું. જો વાહ, ખુશ્નુમા વાતાવરણ વચ્ચે તમે જોઈ રહ્યા છો અહીંયા અરવલ્લીની હારમાળા દેખાઈ રહી છે અને હવે રાજસ્થાનની અંદર એન્ટર થવાની તૈયારી છે. હવે જોઈએ હવે અનિલભાઈ ડ્રાઇવિંગ સીટ ઉપર છે. અમારા મિત્રો બીજા આ ભાઈ તો ઓળખતા જ હશો તમે. મિત્રો જો સરસ મજાનું એવું દેખાય વાતાવરણ અને પહાડો ચાલુ થઈ ગયા. જો પાલનપુર વટી ગયા ને માઉન્ટ આબુ રાજસ્થાનની બોર્ડર નજીક પહોંચવા આવ્યા. જો ઇકબાલગઢ આવી ગયા અને વરસાદ ચાલુ બહાર. તો મિત્રો અમે અત્યારે ઇકબાલગઢ પહોંચી ગયા છીએ અને એક હોટલે રોકાણ ખાલી ચા અને કોફી પીવા માટે. જો આપણી કોફી આવી ગઈ. જો અને અહીંયા આપણા મિત્રો પણ કોફી પી રહ્યા. જો સરસ. અમારા મિત્ર પતિજી એકા ઘૂંટા ફેરી ચા માં પૂરી થઈ ગઈ એટલે હજુ તો ઠર્યું નહીં. વાહ ભાઈ વાહ. તો મિત્રો ફાઇનલી આબુ રોડ આવી ગયા નીચે, જોઈ લો. અને હવે અહીંથી આપણે ઉપર ચડવાનું થાય છે, બોર્ડ આવશે એટલે ઉપર ચડવાનું હવે ચાલુ કરીએ અહીંથી. અને ફર્સ્ટ આપણે ગાડી લઈને હું પોતે ડ્રાઇવિંગ કરે માઉન્ટ આબુ ઉપર. ફર્સ્ટ ટાઈમ અનુભવ કેવો રહે જોઈએ આપણે. મિત્રો સ્વાગતમ રાજસ્થાન રાજ્ય. માઉન્ટ આબુ અહીંથી 20 કિલોમીટર રહે છે. મતલબ કે હવે આબુ જે પર્વત કહે છે એ ચડીશું અમે. હવે ચાલુ કરી દીધું ડ્રાઈવર, અમારા હેવી ડ્રાઈવર વિથ અનિલ પ્રજાપતિ. ઓકે, वो ना રાખી લે. આ તમે જોઈ રહ્યા છો બધી ગુજરાતની જ ગાડીઓ મોસ્ટલી છે. અમારા ગાડ ડમજણ્યું જાય છે હરિયાણાનું. પબ્લિક કહેતા હતા કે ભાઈ ભીડ હશે પણ નહીં. ફર્સ્ટ ટાઈમ ભાઈ જઈએ ચલાવું ગાડી હો ભાઈ, મજા આવે. ગાડીઓનું બહુ રિટર્ન હા. અને આપણે જઈએ સાંજનો સમય. કાલે શનિ અને રવિ ટ્રાફિક રહેવાનું, કારણ કે 2 દિવસ રજા હા ભાઈ. 15મી ઓગસ્ટ અને બીજા દર રવિવાર એટલે પબ્લિકનો ઘસારો આવશે. અત્યારે તો ઉપર જવામાં તો ટ્રાફિક નહીં, પણ કાલે ટ્રાફિક ફૂલ હશે. જોઈશું એ તો આપણે શું થાય છે આગળ. આપણે પહાડ ચડવાનું ચાલુ કરી દીધું. જો વળાંકમાં બસ આવે હો. બોલો. હા તો જોઈએ 940 પહાડ, માઉન્ટ આબુનો પહાડ. મશીન વાળું તો નહીં ધ્યાનમાં. જો સરસ મજાનું લોકેશન આવ્યું છે હનીમૂન પોઈન્ટ. તો ફ્રેશ થવા માટે ગાડી રસ્તામાં ઊભી રાખી છે
આ ગાડી ચડે જો વળાંકો જો તમને અહીં રસ્તો બતાવું જોઈ લો ગાડીઓ જાય હે રોડ ને છે મિત્રો વેધર માઉન્ટ આબુનું બહુ ગજબનું હ ઉપર જો સામે ગાડીઓ આવે હ સાચવીને ડ્રાઈવર બદલી કાઢ્યો આપણે બરોબર મને કે હવે હું ચલાવું તમે ચલાવો અને આ બાજુ પાછળ જો સુપર વેધર હે ભાઈ ફર્સ્ટ ટાઈમ આપણે ચોમાસામાં આવ્યા છીએ ગાડી ના હોય તો ભાડે ગાડી લો હા પણ એકવાર આવો ખરા વરસાદના સમયમાં આવશો બહુ જ તમને મજા આવવાની હે કોકનું બુચ મારીને આવો હા બક્કલ ઉડાડો કે ગમે ઉડાડો પણ તમે માઉન્ટ આબુ આવો બરોબર હે કાં તો સાપુતારા જાઓ પણ આવો ખરા એકવાર વેધરની અંદર એન્જોય સાથે જો આવવું હોય તો માઉન્ટ આબુ આવવું જોઈએ અને હજુ આપણે જીમ ઉપર જઈશું એમ વધારે વેધરનો અનુભવ કરવાનો આપણે વાદળો અને ધુમ્મસ બહુ જ સરસ એવું હે અને આગળ જઈને આપણે એક જગ્યાએ પોઈન્ટ આવે તો ઊભું રાખીએ તો મિત્રો વેધર જુઓ તમે વાદળો અને ધુમ્મસ ફૂલ હજુ અને હજુ આપણે હળદમાં જ પહોંચીએ છીએ ઠેઠ નીચેથી લઈને હા એ ભાઈબંધ આવ્યો નીચે ઝરણું હ અને આ વાદળો અમને પરસી રહ્યા વાદળો જોઈ લો સરસ મજાનું જો આ ઝરણું જોઈ લો આ પાછળ જો વેધર ભાઈ ઝરણું સુંદર મજાનું ઉપર વાતાવરણ તમે જો એકદમ વાતાવરણ બેસ્ટ વાતાવરણ જોયો અને હજુ આપણે ઠેઠ ઉપર જવાનું છે પેલી બાદ થઈને તો જોઈ લો ભાઈ સુપર માઉન્ટ આબુનું વેધર જોઈ લો ભાઈ કેવું તમારું હવે માઉન્ટ આબુમાં મજા આવે ને ભાઈ રવિ હા દેવું કરીને આવો પણ માઉન્ટ આબુ આવો જોઈ લો ભાઈ વાદળો ધુમ્મસ ટોલ ગેટ આવી ગયો ઉપર ગાડીનું આપણે ભરી દઈએ ટેક્સ અને પછી આગળ જવા દઈએ ફાઇનલી મિત્રો આપણે હોટલ રાખી લીધી છે અને 4 વચ્ચે એક રૂમ રાખી લીધું છે અને હોટલ તમને બતાવી દઉં કઈ હોટલ હ નખીલેશની બાજુમાં જ છે જો હોટલ રામા હોટલમાં આપણે એક રૂમ રાખી લીધી અને વેચર જો વાગે હ 7:20 થઈ હ પણ આ પાછળ શું કશું દેખાતું નહીં ભાઈ ખાલી આ જારી હે એ જ દેખાય હે એના પાછળ આખું પાર્કિંગ હ મોટું દઈને તો કઈ દેખાતું નહીં જો જોઈ લો આ ગાડી હે આપણી ગાડી અને પાછળ વેધર જોવાયું છે આખું આ પાછળ પાર્કિંગ છે પાછું દેખાય જો ત્યાં પબ્લિક ઊભી પણ તમને આછી દેખાતી છે ને આ બાદ જોઈ લો જો આ ગાડીઓ આવો કશું કહેતા કશું નહીં આ ત્યાંનું વેધર ત્યારે આપણે નખીલેશે જોવા માટે જઈએ છીએ ત્યાંનું વાતાવરણ કેવું હોય આગળ કંઈ દેખાતું નહીં બરોબર જો આરતી ચાલુ હ ગમે તે મંદિર હોય તે આરતી ચાલુ હ અને વાતાવરણ કંઈ દેખાતું નહીં રૂમ રાખી લીધો હ ફરીએ થોડું ઘણું અને ત્યારબાદ કોઈ સારી જમવાની હોટલ હોય તો ત્યાં જમી લઈએ અને પાછા ફરીશું 12-1 વાગ્યા સુધી આપણે ફરવાનું જ છે બીજું તો આપણે કંઈ કરવાનું આવતું નથી તો મળીએ કન્ટિન્યુ ભાગ 2 ની અંદર વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જો આરતી ચાલુ હ